હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે કમ્પોઝિટ સેક્શન વિશે. તો ઇફ એ બાર ઇઝ મેડ અપ ઓફ ટુ ઓર મોર ડિફરન્ટ મટીરિયલ ઇટ ઇઝ કોલ્ડ કમ્પોઝિટ સેક્શન. કમ્પોઝિટ સેક્શન એટલે કેવું સેક્શન કે એવું મટીરિયલ કે જે બે કે તેથી વધારે મટીરિયલનું બનેલું છે, તો એને આપણે કહીએ છીએ કમ્પોઝિટ સેક્શન. ઇન્ડસ્ટ્રીની અંદર મિકેનિકલ અને સિવિલ બંનેની અંદર આની જરૂર પડે છે, બરાબર. મિકેનિકલની અંદર ક્યાં જરૂર પડે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે એક અંદર કોપરનો એક રોડ છે, બરાબર, એનો યુઝ કરવાનો છે. પણ એની કોપર જે છે એની સ્ટ્રેન્થ એટલી છે નહીં, એટલે આપણે શું કરીએ છીએ, ઉપર સ્ટીલનું એક કવર લગાવેલું છે, બરાબર. તો આ સ્ટીલ જે છે, આઉટર મટીરિયલ જે છે, અહીંયા તમે જોઈ શકો છો કે આઉટર જે છે આ મટીરિયલ એ સ્ટીલ છે, જ્યારે અંદર જે મટીરિયલ છે, અંદરનું જે મટીરિયલ છે આ એ શું છે? કોપર છે, બરાબર. તો જ્યારે આવો કોઈ બી સેક્શન તમને જણાય તો એ આપણે એ સેક્શનને આપણે કયો સેક્શન કહી શકીએ? કમ્પોઝાઇટ સેક્શન, બરાબર. એક્ઝામ્પલ તરીકે સ્ટીલ અને કોપર, બીજું છે સ્ટીલ અને બ્રાસ, ત્રીજું કોન્ક્રીટ અને સ્ટીલ. આ સિવિલ કન્સ્ટ્રક્શનની અંદર યુઝ થાય છે, કોન્ક્રીટ અને સ્ટીલ, બરાબર. તો સ્ટીલના જે સળિયા છે, એકલું કોન્ક્રીટનો તમે બીમ ભરો તો એની સ્ટ્રેન્થ તમને એટલી બધી મળે નહીં, બરાબર ને. એકલા સ્ટીલના સળિયા મૂકો તો બી તમને એટલી સ્ટ્રેન્થ મળે નહીં. એટલે આપણે શું કરીએ છીએ? સ્ટીલના સળિયા અને કોન્ક્રીટ બંનેને ભેગા કરીને શું બનાવીએ છીએ? કમ્પોઝિટ સેક્શન. તો હવે તમને ખબર પડી કે આનો એડવાન્ટેજ શું છે. તો કમ્પોઝિટ સેક્શન જે છે, તમારે અહીંયા સ્ટ્રેન્થ જે છે કોન્ક્રીટ પ્લસ સ્ટીલ બંનેના બેનિફિટ તમને મળે, એટલે આપણે શું બનાવીએ છીએ? કમ્પોઝિટ સેક્શન, બરાબર. તો અહીંયા આપણે તમને એક ફિગરમાં કમ્પોઝિટ સેક્શન આપેલો છે, બરાબર. મટીરિયલ 1 જે છે એ અને મટીરિયલ 2 બંને કેવા છે? અલગ અલગ છે. માની લો કે મટીરિયલ 1 છે એ સ્ટીલ છે અને મટીરિયલ 2 છે એ કેવું છે? કોપર છે. હવે એની ઉપર લાગતું ફોર્સ કયું છે? પી છે, બરાબર. તો જ્યારે મટીરિયલ 1 અને મટીરિયલ 2 ઉપર ફોર્સ પી લાગે છે, બરાબર, અને એનું નેચર કેવું છે? કોમ્પ્રેસિવ છે, બરાબર. તો અહીંયા બંને મટીરિયલ જે છે એ અલગ અલગ છે, ઓકે. એટલે અહીંયા જે ફોર્સ પી લાગે છે એનું ડિવિઝન, માની લો કે ફોર્સ પી જે છે, આ ખાલી એક્ઝામ્પલ જ લઉં છું, અહીંયા આગળ 10 કિલોન્યુટન છે, તો મટીરિયલ 1 જે છે સ્ટીલ છે જેની સ્ટ્રેન્થ વધારે છે, બરાબર. તો એના ઉપર લાગતું જે ફોર્સ છે, માની લો કે 6 કિલોન્યુટન બી હોઈ શકે, અને કોપર ઉપર લાગતું ફોર્સ છે 4 કિલોન્યુટન બી હોઈ શકે. હા, ખાલી એક્ઝામ્પલ આપું છું, ઓકે. તો અહીંયા આગળ જે બી તમે ટોટલ લોડ એપ્લાય કરો છો એ લોડ છે એ મટીરિયલ 1 અને 2 બંને ઉપર વહેંચાય છે, પણ બંને ઉપર સરખો વહેંચાશે નહીં. તો એવા કેસમાં શું કરવામાં આવે છે? તો પી બરાબર શું થશે તમારે? P1 પ્લસ P2, મીન્સ કે ટોટલ લોડ છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2, મટીરિયલ 1 ઉપર લાગતું લોડ અને મટીરિયલ 2 ઉપર લાગતું લોડ, ઓકે. તો અહીંયા આપણે એક કમ્પોઝિટ સેક્શન વિચાર્યો છે. પી એ શું છે? તો ટોટલ લોડ ઓન ધ બાર, મીન્સ કે આ બાર ઉપર લાગતું ટોટલ લોડ છે. એમાંથી P1 એ શું છે? તો P1 એ આપણે તમને હમણાં જ વાત કરી કે લોડ શેર બાય બાર 1, મીન્સ કે અહીંયા મટીરિયલ 1 ઉપર લાગતું જે લોડ છે એ છે. P2 છે લોડ શેર બાય બાર 2, મીન્સ કે કોપર ઉપર લાગતું, કોપર અથવા તો મટીરિયલ 2 ઉપર લાગતું ફોર્સ. એ જ રીતે આપણે વાત કરીએ તો A1 જે છે, હવે આપણે અહીંયા A1 છે, તો A1 આપણે શોધવો હોય તો શું કરવું પડે? તો આ ક્રોસ સેક્શન એરિયા છે, માની લો કે D1 છે, તો અહીંયા તમે π/4 d² કરશો તો તમને શું મળશે? એરિયા મળશે, બરાબર. તો A1 શું છે? તો ક્રોસ સેક્શન એરિયા ઓફ બાર 1 છે. એ જ રીતે A2 એ શું છે? તો ક્રોસ સેક્શન એરિયા ઓફ બાર 2 છે, બરાબર. હવે વાત કરીએ આપણે E1 અને E2 ની. તો E1 એ શું છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ બાર 1. હવે E1 અને E2 છે એ ડિપેન્ડ કોના ઉપર કરે છે? તો મેં તમને પહેલાં બી કીધું હતું કે E1 અને E2 જે છે એ ડિપેન્ડ કરે છે મટીરિયલ ઉપર, બરાબર. જો મટીરિયલ 1 છે સ્ટીલ છે અને મટીરિયલ 2 છે કોપર છે, બંને અલગ અલગ છે, તો એવા કેસમાં E1 અને E2 જે છે એ બંને કેવા આવશે? અલગ અલગ આવશે, ઓકે. તો હવે જો અહીંયા આગળ તમે જે લોડ એપ્લાય કરો છો, બરાબર, એ બંને ઉપર અલગ અલગ વહેંચાય છે, એટલે આપણે P બરાબર લખીએ છીએ P1 પ્લસ P2, ઓકે. પણ એ લોડના લીધે મટીરિયલ 1 અને મટીરિયલ 2 માં થતું એલોંગેશન છે, મીન્સ કે માની લો કે તમે જે લોડ એપ્લાય કર્યો એ ટેન્સાઇલ છે, તો લંબાઈમાં વધારો થશે. તો લંબાઈમાં થતો વધારો છે એ મટીરિયલ 1 અને મટીરિયલ 2 માટે કેવો હશે? સેમ હશે, મીન્સ કે એલોંગેશન જે છે એ કેવું હશે? સેમ હશે,
તમે લંબાઈમાં વધારો ક્યારે થાય? તો તમે એના ઉપર ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરો તો લંબાઈમાં વધારો થશે, અને લંબાઈમાં થતો વધારો છે, લંબાઈમાં થતો વધારો એને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા એલ, બરાબર. અને અહીંયા મટીરિયલ 1 માટે લીધું છે એટલે ડેલ્ટા L1. એ જ રીતે અહીંયા આપણે મટીરિયલ 2 માટે લઈએ તો એને આપણે કહીએ છીએ ડેલ્ટા L2. તો લંબાઈમાં થતો જે વધારો છે, બરાબર, એ કેવો હશે? સેમ હશે. માની લો કે આપણે કોન્ક્રીટનું એક સ્ટ્રક્ચર વિચારીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક આ બીમ વિચારીએ આ પ્રમાણે. હું તમને 3D ફિગર્સમાં સમજાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આ એક બીમ ભરેલો છે, બરાબર, અને એની અંદર અહીંયા આપણે 1, 2, 3 અને 4 સળિયા છે, બરાબર. ઇન્ટરનલ આ પ્રમાણે હશે, 4 એ 4નું આપણે દોરતો છું નહીં, બરાબર. હવે તમે આની ઉપર ફોર્સ એપ્લાય કરો છો તો એવું નહીં થાય કે ભાઈ આ કોન્ક્રીટ છે એ વધારે નીચે જતું રહેશે અને સ્ટીલના સળિયા છે એની સ્ટ્રેન્થ વધારે છે એટલે ઉપર અને ઉપર રહેશે. આવું થશે? જો અહીં આગળ આ સળિયો છે, બરાબર, અને આ કોન્ક્રીટનું સ્ટ્રક્ચર આ પ્રમાણે એની સ્ટ્રેન્થ ઓછી છે તો નીચે આવી જાય, એવું થાય? ના, એવું થશે નહીં. તો બસ આ નિયમ બી એ જ કહે છે કે લંબાઈમાં જે વધારો કે ઘટાડો થાય છે એ કેવો હશે? યુનિફોર્મ હશે. લંબાઈમાં જે વધારો કે ઘટાડો થાય છે કેવો હશે? યુનિફોર્મ હશે. એટલે ડેલ્ટા L1 બરાબર શું થશે? ડેલ્ટા L2 થશે, બરાબર. અને સ્ટાર્ટિંગ આપણે ઇનિશિયલ કન્ડિશનની વાત કરીએ તો ઇનિશિયલ કન્ડિશનમાં તો જો અહીંયા આ મટીરિયલ 1 માટે લેન્થ L1 છે અને આ મટીરિયલ છે એની લેન્થ L2 છે, એ બી કેવી છે? સેમ છે. એટલે L1 બરાબર શું થશે? L2 થશે. તો તમને ખબર જ છે કે ડેલ્ટા L1 બરાબર ડેલ્ટા L2 છે અને L1 બરાબર L2 છે. તો એવા કેસમાં આપણે શું લખી શકીએ? તો એવા કેસમાં આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા L1 બાય L1 બરાબર ડેલ્ટા L2 બાય L2. મીન્સ કે સ્ટ્રેન ઇન મટીરિયલ 1 ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન ઇન મટીરિયલ 2, બરાબર. બંને ઉપર લાગતું સ્ટ્રેન છે એ કેવું હશે? સેમ હશે. ઓકે. તો હવે અહીંયા ડેલ્ટા L1 બાય L1 ને આપણે શાના વડે દર્શાવીએ છીએ? એપ્સાઇલોન 1, મીન્સ કે સ્ટ્રેન ઇન 1, અને અહીંયા ડેલ્ટા L2 બાય L2 ને આપણે બતાવીએ છીએ એપ્સાઇલોન 2 વડે. ઓકે. તો હવે તમને હુકનો નિયમ ખબર છે. હુકનો નિયમ શું કહે છે? કે સિગ્મા ચલે છે એપ્સાઇલોન, સિગ્મા બરાબર E ઇન્ટુ એપ્સાઇલોન. હવે આમાંથી હું એપ્સાઇલોનને કરતા બનાવું તો એપ્સાઇલોન બરાબર શું થશે? સિગ્મા, અહીંયા E ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં જશે. અહીંયા આપણે એપ્સાઇલોન 1 છે એટલે સેક્શન નંબર 1 માટે લેતા હોય તો અહીંયા એપ્સાઇલોન 1 બરાબર શું મૂકવું પડશે? આપણે સિગ્મા મૂકતા તેની જગ્યાએ સિગ્મા 1 મૂકવું પડશે અને E મૂકતા તેની જગ્યાએ શું મૂકવું પડશે? E1 મૂકવું પડશે. એ જ રીતે આપણે અહીંયા સેક્શન 2 માટે લેતા હોય તો એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ આવશે સિગ્મા 2 બાય E2. હવે આ જે વેલ્યુ છે એપ્સાઇલોન 1ની એ આપણે અહીંયા મૂકી છે અને આ જે વેલ્યુ છે એપ્સાઇલોન 2ની આપણે અહીંયા મૂકી છે. આમાંથી તમે સિગ્મા 1 ને કરતા બનાવશો તો આ E1 છે એ ક્યાં છે? ભાગાકારમાં છે, એ ક્યાં જશે? ગુણાકારમાં જશે. તો સિગ્મા 1 બરાબર શું થશે? E1 બાય E2 મલ્ટીપ્લાય બાય સિગ્મા 2. અને આ E1 બાય E2 છે એને આપણે શું કહીએ છીએ? મોડ્યુલર રેશિયો. ઘણી વખત તમને આપણે જ્યારે બી આના એક્ઝામ્પલ સોલ્વ કરતા હશું ને, એક્ઝામ્પલ માટે એક આ ઇક્વેશન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, અને એક બીજું ઇક્વેશન પાછળ આવે છે, હું તમને પછી સમજાવું છું, એ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા ઘણી વખત તમને એક્ઝામ્પલની અંદર આ રીતે આપેલું હશે કે ભાઈ E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ 6. તો તમારે સમજી જવાનું છે કે અહીંયા તમને મોડ્યુલર રેશિયો બરાબર શું આપેલું છે? 6 આપેલું છે. તો સિગ્મા 1 બરાબર 6 સિગ્મા 2 થશે. આ ખાલી એક્ઝામ્પલ આપું છું. ઓકે. તો સિગ્મા 1 બરાબર શું થશે? E1 બાય E2 મલ્ટીપ્લાય બાય સિગ્મા 2. ઓકે. હવે અહીંયા આપણે ટોટલ લોડ લાગે છે, મેં તમને પહેલાં બી કીધું કે ટોટલ લોડ લાગે છે, બંનેમાં શું થાય છે? વહેંચાય છે. કેટલો વહેંચાય છે આપણને ખબર છે નહીં, અને એના માટે જ આ આપણે એક્ઝામ્પલ ગણવાનો છે કે ભાઈ સ્ટીલ અને કોપરનું બનેલું હોય તો સ્ટીલ અને કોન્ક્રીટનું બનેલું હોય તો કોન્ક્રીટ ઉપર કેટલો લોડ આવશે અને સ્ટીલ ઉપર કેટલો લોડ આવશે. એટલા માટે જ આ એક્ઝામ્પલ આપણે અહીંયા સોલ્વ કરીએ છીએ, બરાબર. તો ટોટલ લોડ છે એ P છે, બરાબર. એ કોના જેટલો થશે? તો ટોટલ લોડ P બરાબર શું થશે? લોડ ઓન મટીરિયલ 1 જેને આપણે P1 વડે ઇન્ડિકેટ કરીએ છીએ અને લોડ ઓન મટીરિયલ 2 જેને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ P2 વડે. હવે તમને ખબર છે કે સિગ્મા બરાબર આપણે શું લખીએ છીએ? P બાય A. તો આમાંથી હું P ને કરતા બનાવું તો શું થશે? આ A ભાગાકારમાં છે, ક્યાં આવશે? ગુણાકારમાં આવશે. તો સિગ્મા મલ્ટીપ્લાય બાય A થશે, બરાબર. તો હવે આપણે અહીંયા P1 છે તો અહીંયા P1 લખીએ તો અહીંયા બી સિગ્મા 1 A1 લખવું પડશે. એ જ રીતે આપણે P2 લખીએ તો શું લખવું પડશે? સિગ્મા 2 A2, બરાબર. તો P1 બરાબર આપણે લખ્યું અહીંયા સિગ્મા 1 A1 અને P2 બરાબર લખ્યું સિગ્મા 2 A2. આ એક્ઝામ્પલ માટે આ ઇક્વેશન છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. તો તમને
કમ્પોઝિટ સેક્શનના દાખલા પૂછાય એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી આવશે અને 100% આવશે, બરાબર. તો એની અંદર તમારે બે ઇક્વેશન જે છે, ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2, આ બંને ઇક્વેશન તમારે યાદ રાખવાના છે. ઓકે, થેન્ક યુ.